इजरायली मंत्रियों की भी तरह कुछ लोग राष्ट्रपति का प्रस्ताव के मुझे लगता है कि उन्हें इस्तीफा दे देना चाहिए, क्योंकि आप राष्ट्रीय अध्यक्ष हैं और जब आप पर इतने गंभीर आरोप लगाए जा रहे हों तो आपको पद छोड़ देना चाहिए। ये बहुत ही शर्मनाक बात है, कुछ कहने को है लोगों की राय जो इस्तीफे की मांग करते हैं। राष्ट्रपति राष्ट्रपति में सभी आरोपों से इनकार करते हैं। कुछ लोग मानते हैं कि जब तक आरोप साबित नहीं होते तब तक उन्हें इस्तीफा देने की कोई जरूरत नहीं है। जब तक उन पर लगे सभी आरोप साबित नहीं होते वो बेगुनाह है और यही हमारी न्याय प्रक्रिया की नींव है। उन्हें बिल्कुल इस्तीफा नहीं देना चाहिए। वैसे तो आज तक पता नहीं चलता, लेकिन जब तक आरोप साबित नहीं होते वो बेगुनाह है। मैं मानती हूँ कि पुलिस कह रही है कि उनके पास सबूत है, लेकिन वो सिर्फ एक पक्ष की बात थी। मैं आशा करती हूँ कि राष्ट्रपति का प्रस्ताव बेगुनाह साबित हो, क्योंकि हमारे देश के लिए तो बहुत ही बुरा होगा। ये थी कुछ ऐसे लोगों की राय जो मानते हैं कि जब तक आरोप साबित नहीं होते उन्हें इस्तीफा नहीं देना चाहिए, क्योंकि वो बेगुनाह होंगे। तो आकाश, इसी तरह की प्रतिक्रिया थी यरूशलेम में लोगों के मामले के सामने आने की प्रतिक्रिया कहा जब तक आरोप साबित नहीं होते उन्हें बेगुनाह ही कहना चाहिए। धन्यवाद शिवानी। और आजकल में हम लोग पढ़ते हैं उच्च शैक्षणिक संस्थानों में अन्य पिछड़े वर्गों को आरक्षण दिए जाने पर सुप्रीम कोर्ट ने कहा है कि सरकार ने बिना आंकड़ों के नीति की घोषणा कर दी है और ये ठीक नहीं है। सुप्रीम कोर्ट ने निर्देश दिया है कि केंद्र सरकार संसद की स्थायी समिति की रिपोर्ट भी अदालत में पेश करे। दिल्ली के लोग
તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને પડકારવાના તમામ વિકલ્પો હજુ ખુલ્લા છે. મુંબઈના વર્ષ 1993ના બોમ્બ ધડાકાના કેસનો ચુકાદો સંભળાવી રહેલી વિશેષ ટાડા અદાલતે આરોપી સંજય દત્તને 18મી ઓક્ટોબરે હાજર રહેવાનો આદેશ આપ્યો છે. હજુ એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે તે દિવસે સંજય દત્તના કેસનો ચુકાદો સંભળાવવામાં આવશે કે ફક્ત હાજર થવાનું રહેશે. સંજય દત્ત ઉપરાંત અન્ય કેટલાક લોકોને પણ અદાલતમાં હાજર રહેવા જણાવાયું છે. પાકિસ્તાનના ફાસ્ટ બોલર શોએબ અખ્તર અને મોહમ્મદ આસિફને દોષિત જણાવવામાં ચાલી રહેલ ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટમાંથી પાછા બોલાવી લેવામાં આવી રહ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધિકારીઓએ આજે માહિતી આપી હતી. પહેલા આ બંને ખેલાડીઓના ડ્રગ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા, જેમાં તેઓ દોષિત જણાયા હતા. હવે તેઓ ચેમ્પિયન ટ્રોફીની મેચો દરમિયાન રમી શકશે નહીં. આ ઘટનાથી પાકિસ્તાની ટીમને ભારે આંચકો લાગ્યો છે. શેર બજારનો સેન્સેક્સ 30,000ની નજીક પહોંચી ગયો છે. જો કે બજાર નિષ્ણાતો માની રહ્યા છે કે નાના રોકાણકારોએ એક ચોક્કસ વ્યૂ બનાવી અને બજારના જાણકાર લોકોની સલાહ લઈને રોકાણ બજાર અત્યારે સારું લાગે છે. નવેમ્બર સુધી તો બજાર સારું કમાતું નથી, કારણ કે એ લોકોની હિંમત જે આગળ તૂટ્યું છે બજાર, હિંમત તૂટી કમલાબાઈ પડતાની પાછળ કોઈ ખુલાસાની જરૂર નથી. પછી એને મારવા જ મળે અને ત્યાર પછી શિખામણ દઈને બહાર કાઢી. પણ અમે બહાર નીકળીએ એટલે મને પહેલો સવાલ એ પૂછે, મને શું કામ માર્યો? બધા ભેગા થઈને એને સમજાવ્યું કે અમે કાલ ભાગી ગયા હતા 5 શેર, પછી 8 શેરમાં પાછા આવ્યા. એટલે કે તો બરોબર. આ તો સમજે મને કોઈ ખોટી રીતે મારી ન જાય. અરે ભલામણા લહેર કરની કીધી. અમે દાદાજી કોઈને આંગળીએ બેઠી એ કરવાની માનતાની હોટલમાં બેઠો અને ચોમાસાનું સમજે વરસાદ આવતો એની ક્યાંય છત્રી મને તો તારી કઈ છત્રી છે ને પૂજા તમારા માટે લેતા એ કે હું છત્રી લેવા જઈશ ને તમારે ચા પી જાય એવો પાછો ભરવાનો થોડો એકાવી જાય. મેં કીધું ભાઈ નહીં પી જાય તું જાતો કરો. થોડીક વાર એ ગયું તરત બતીલાલને કીધું પી જાય ભરવાનું. ચાના 2 ભાગ કર્યા હતા, નીકળ્યો ભાઈને અહીંથી અને કે તમે પી જાઓ તું જઈ શકે. આ ઉપેન્દ્રભાઈ આવ્યા હતા અમારા ગામ, ઉપેન્દ્ર પ્રિય. મેં કીધું આપણે હાલી મારા ત્યાં અમે જતા ચા પાણી પણ હાલી જઈએ એટલે કીધું આ માણસો જે તમને જોઈ કહો એ જોઈ લો. બજારમાં નીકળ્યા This has been a Potpourri Productions presentation. Technical producer, the Prod God. The program compiled by Feroz Bhattiwala. Potpourri. Potpourri. Listening to Canadian Multicultural Radio, Diverse City FM 101.3. For Thursday, October the 19th, 2006, welcome to Asian Connections.
आंखें बंद करूं या खोलूं, आंखें बंद करूं या खोलूं, मुझको दर्शन दे देना। आंखें बंद करूं या खोलूं, मुझको दर्शन दे देना। दर्शन दे देना साईं, मुझे दर्शन दे देना। आंखें बंद करूं। चलो 15 मिनट से बनाया है, 15 मिनट। जो खाई जाओ चखो। पप्पा से उतर जाओ। કોણ ખાય છે? આ કોણ ખા બેઠું છે? મમ્મ કલવાનું છે? એને છે ને આમાં પિક્ચર બતાવું છે ને, જોજો સ્ક્રીનમાં આગળ બધી ડિસ્કમાં આગળ જોજો. ભાઈ કોણ દેખાય છે આમાં? જતો લોકી કોણ દેખાય છે આમાં? કોણ દેખાય છે? કોણ દેખાય છે? અહીં જોતો, અહીં કોણ દેખાય છે? અહીંયા અહીંયા શું થયું બેટા? શું થયું? એને ખબર ના પડી કે કેમેરો મૂકેલો છે, પછી એ સચેત થઈ જાય. એની જે રિયલ એક્ટિંગ છે ને જોવા જ ના મળે આપણે. હું નથી લેવા, ઊંચો ના થઈશ, હું તને લેવા નથી હમણાં. આ વખતે ઈદ અને દિવાળી બધું જોડે આવ્યું છે. હું તો ઈદ મુબારક કહીશ, તું મને સાલ મુબારક કહેજે. શું જોવે છે મહર્ષિ તું? અને આવી રીતે બેસવાનું સરખો બેસી ઉપર. એ રીતે ખાવાના મમરા.
बातचीत के बाद हुकूमत सामने लाई, लेकिन जो माजी में धमाके हुए हैं उसकी तहकीकात का भी अभी तक हुकूमत ने कोई बात वाले बयान नहीं दिया कि वो इनकी कार्रवाई की। पेशावर से हारून रशीद, आपका बहुत बहुत शुक्रिया। पाकिस्तान में मजहबी जमात जन्नतुल उलमा इस्लाम के सरबराह और कौमी असम्बली में कायदे इख्तिलाफ मौलाना फजलुर रहमान ने BBC की पश्तो सर्विस को इंटरव्यू में इस बात की तस्दीक की है कि अफगान सदर हामिद करज़ई ने अफगानिस्तान के मसाइल हल के लिए उन्हें खत लिखा है। उमर अफरीदी इस खबर की तस्दीक के साथ यहाँ मौजूद है। उमर इस्तेमाल किया यादे ना खावी इसमध्ये कचरो टोपली मध्ये कचरो केम पाडेला सेना अभियान केम कचरो पाडे वो तो कचरा टोपली मध्ये अल्फा के साथ फिर से बातचीत शुरू। बारैया चल PCPI के वरिष्ठ नेता अजीत आईना जोईस मुके जब तू भरी दे पाछू अंदर आगो दिस काम कर कराय मारी पासे একটা আসামে একটা জনমত ছিল मोरू एक लाफो আলোচনা হওয়া উচিত। अजीत भैया कह रहे थे कि गत एक वर्ष अल्फा मनोनीत ग्रुप यानी कि PCG के साथ केंद्र सरकार की बातचीत बिल्कुल सही दिशा में चल रही थी, पर इस बातचीत का अंत करके दिल्ली में असम में शांति वापस लाने का एक सुनहरा मौका खो दिया। उनका कहना है कि दिल्ली को फिर से बातचीत शुरू करना चाहिए। अल्फा के ध्यान से चाहती है क्योंकि उन्हें ये अच्छी तरह से पता है कि असम के लोग किसी भी पर शांति चाहते हैं, और PCPI का मानना है कि केंद्रीय जानबूझकर बदनाम कर रही है। PCPI का मुख्य संचालक लाची गोगोई जो कि आज के दम के कचरा टोपली कर रहे हैं असम में फिर से सेना अभियान बंद करके अल्फा के साथ बातचीत शुरू नहीं होता तो PCPI आंदोलन को जोरदार करेगी। तेल शोधना रास्ता रोकना फिर से जैसे कि 1980 के असम आंदोलन के दौरान हर रोज होता था। BBC कोलकाता। भारत में छोटे किसानों और कामगारों के छोटे कर्जों की व्यवस्था क्यों नहीं की जा रही है? इस सवाल का जवाब पूछिए केंद्रीय ग्रामीण विकास मंत्री डॉक्टर रघुवंश प्रसाद सिंह से आपकी बात BBC के साथ में रविवार 22 अक्टूबर को रात 8 बजे। कार्यक्रम में भाग लेने के लिए अपने शहर के कोड के साथ पूरा टेलीफोन नंबर लिखें। ईमेल से hindi.bbc.co.uk पर संपर्क करें और मोबाइल फोन से SMS करने के लिए नंबर है 0044 778 620 5099। रविवार 22 अक्टूबर को आपके सवालों के जवाब देंगे ग्रामीण विकास मंत्री डॉक्टर रघुवंश प्रसाद सिंह। दिवाली की आपकी तैयारियां तो लगभग पूरी हो चुकी होगी और ज्यादातर लोगों की चिंता ये होती है कि कैसे सुरक्षित तरीके से पटाखे छोड़ जाए। लेकिन साहब जसपाल भट्टी जानते हो, जसपाल भट्टी की चिंता है कि दिवाली में रिश्वत कैसे दी जाए। जसपाल भट्टी और चंडीगढ़ के नॉनसेंस क्लब के उनके पुराने मित्रों का कहना है कि दीपावली इन दिनों रोशनियों के त्योहार से रिश्वतों का त्योहार बनती जा रही है। जो दिवाली का किसी जमाने में फेस्टिवल ऑफ लाइट्स माना जाता था, लोग प्यार से अपने दोस्तों को मित्रों को उपहार देते थे और खुश होते थे, लेकिन आज ये फेस्टिवल ऑफ ब्राइट्स बन के रह गया। लोग अपने अफसरों को खुश करने के लिए करोड़ों रुपए के उपहार देते हैं, मतलब एक रिश्वतखोरी का एक तरीका बन चुका है। तो हम सरकार से इसलिए अनुरोध करते हैं कि इसे अब नेशनल फेस्टिवल ऑफ ब्राइट्स डिक्लेयर कर दिया जाए। अपने जाने माने अंदाज में लोगों का खूब मनोरंजन करते हुए भट्टी और उनके साथियों ने पटाखे व मोमबत्तियां बेचने वालों के बीच अफसरों और मंत्रियों को रिश्वत में दिए जाने वाले सामान की अलग ही दुकान लगा दी। सामान के साथ साथ भट्टी और उनके दोस्तों ने लोगों को खास तरह का मशवरा देने का भी प्रबंध कर रखा था। हमने अपनी एक डिटेक्टिव एजेंसी खोल रखी है यहाँ पे। हमारी पूरी फुल फ्लैश कंसल्टेंसी है, डिटेक्टिव एजेंसी है, जो आपके लिए पता करके देगी कि आपके जो अफसर है या जिसे आपने काम करवाना या कोई ठेका लेना है किसी चीज का, उसको कौन सा गिफ्ट चाहिए। मतलब अगर गलत गिफ्ट दोगे तब भी आपकी प्रॉब्लम बढ़ सकती है। तो कितना महंगा गिफ्ट किस ऑफिसर के लिए देना, ये भी एक कंसल्टेंसी सर्विस हम करा रहे हैं। भट्टी ने अपनी इस अनोखी खुफिया एजेंसी के जरिए इकट्ठा की गई जानकारी का हवाला दिया। कई तरह के कोई डायमंड हार जा रहे हैं जी, कोई विस्की बहुत तरह की जा रही है आजकल ठेकों में, लेकिन जो विस्की है लोग कह रहे हैं कि सारी इम्पोर्टेड जो विस्की है वो ज्यादा लोग
શું ખાધું? શું ખાધું તે મોઢામાં? અહીંયા શું કરે તુલા? ઓ 21 ઓક્ટોબર થઈ ગયા છે. ગુડ. બહુ સરસ દોરી છે મારશી. શું કેવું બોલ? જય શ્રી સ્વામિનારાયણ 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 સ્વામી. કેમેરો લે, હાથ લઈ લે. હાય 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 ઓય હાય હાય મારી સોનાની ઈંડા આપતી મરઘી જયશ્રી. હાય 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 આ આંખોમાં તો કેવી નજાકત છે અને ગાલમાં તો કેવી હવા ભરાઈ છે. હાય 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 ઓય હાય 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 હાય. પપ્પા ઊંધું કરો ને એટલે મમ્મીને બતાડો. મમ્મી જો, મમ્મી મમ્મી મમ્મી. તું કર લે પણ બીજું કાર્ડ ચાર્જ કરાય. તમે વાપરા જ કેમ પૈસા એટલા? મને ખબર નથી કીધું આપણે. કેમ ખબર નથી? શું કરવા ફોન કરો છો ખોટે ખોટા બધે ગમે ત્યાં? મેં ઇનાનો વચ્ચે ફોન કર્યો. બધી નિંદા કુટવા માટે બધી એ કેટલા ફોન કરે અહીંયા? મારું મમ્મી સિવાય અત્યારે બંધ કરી દઉં છું. ખરીદે અત્યારે ફોન કરું છું. પેન્સિલ આપ મને મળશે. પેન્સિલ આપજો. તમે નંબર કયો છે? મને પેન્સિલ આપજો બેટા. દિવાળી પર $12 બોનસ, 12 મિનિટ બોનસ આપે છે પેલા એમાં રિલાયન્સમાં. 12 મિનિટ એક્સ્ટ્રા આપે છે. લખવા જ નતું પેલો. એટલે હું 4 કે 10 મિનિટ વાત કરું તમે બી 25 મિનિટની માફ ને નાખો કેસેટની નહીં કે આને નહીં કર દે બધા ભાઈઓને બધાને જ્યાં જ્યાં ફોન કરવાના તો માસીઓને ભાઈઓને કાકીઓને. હું કેટલા વાર ફોન કર્યો ઊંધા પર બોલું છું તે મારી માસીઓને મારા કાકીઓને મારા ભાઈને મારા સગાઓને. આરતીને ત્યાં કરી લે 2 મહિને, વિજેન્દ્રને કરી લે, વર્ષાને કરી લે. શું જોઈએ છે શ્લોક? ઉપર કરી લે તારા મમ્મીના ધામમાં. બજામાં છે મમ્મી ઉપર તું પહેલી દિવાળી છે ઉપર તારી. પપ્પા મળ્યા કહીએ કયા કારનામાં છે કે થોડી એક જગ્યા હોય તો કહેજે કમલેશ મમ્મીને મોકલું છું કે મારી માસીજીઓ મળી કે સવિતા અને પુષ્પા બે આવી છે. શું ફેંકી દે? બંધ કરી ને અત્યારે મારે બહુ જ ઘર અત્યારે 1 જ મિનિટ બાકી છે રેકોર્ડિંગ. મમ્મી કહે છે મંજુ માસી લંડન જઈને આવી મને ઈચ્છા નથી. મેં કહું તો સવિતા અને પુષ્પા બે ઉપર ગઈ તરફ ઉપર જવાની ઈચ્છા નથી થતી.
લો બોલ પ્યાર દે મમ્મી ફોન જોઈ લે હેલો નહીં ધોઈને મને પગે પડ ચાલ દિવાળી થાય હમણાં આલુ તમને हमें आलू तो ब्रेक करेंगे नीचे क्या करूँ मैं क्या करूँ બંધ જ કહું છું ને કારણ કે આ માણસ એમ ઘરે નથી खबर है क्या बोली क्या लख्યું જાણે ફોનમાં क्या લખ્યું બેટા